કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ તાલુકા પંચાયત કચેરી પાસે હોટલના કાઉન્ટરમાં નાગપંચમીના દિવસે ગોગા મહારાજના દર્શન થયા. કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ તાલુકા પંચાયત કચેરી પાસે હોટેલ આવેલ છે, જેમાં તારીખ 9/8/2024ના રોજ સવારે વહેલા 8 વાગે હોટલ માલિક શિવભા ડાભી પોતે નિત્યક્રમ મુજબ સવારે પોતાની હોટલ પર આવીને કાઉન્ટર ખોલતા જ કાળા કલરના સાક્ષાત સ્વરૂપ શ્રી ગોગા મહારાજના દર્શન થયા હતા અને આજુબાજુના લોકોના ટોળા એકઠા થયા હતા અને પવિત્ર શ્રાવણ માસના પવિત્ર અવસરે નાગપંચમી નિમિત્તે ગોગા મહારાજની દયાથી કોઈ પણ પ્રકારના ડર વિના એક સાપ પકડવાની કામગીરી ગોસ્વામી રમેશગીરી રહે ચેખલા, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠાવાળાએ પોતાની આગવી કળાથી સાપ પકડીને ડબ્બામાં પૂરી દઈને જંગલમાં છોડી મૂક્યો હતો, જેમાં રમેશગીરી ગોસ્વામીએ અત્યાર સુધીમાં હજારો ઝેરી જાનવર અને અનેક પ્રકારના જાતના જાનવર પકડીને જંગલમાં મૂકી જીવદયા પ્રેમીનું કામ કરી રહ્યા છે. ત્યારે કાંકરેજ તાલુકામાં કોઈ પણ જગ્યાએ ઝેરી જાનવર નીકળે તો ચોક્કસપણે ચેખલાના રમેશ બાપજીને બોલાવીને પકડવા માટે કાળજી રાખે છે. ત્યારે હવે નાગપંચમીના દિવસે ગોગા મહારાજ નીકળતા કુતૂહલ સર્જાયું હતું અને લોકોએ શ્રદ્ધાપૂર્વક બે હાથ જોડીને નમન કરી ગોગા મહારાજને પ્રાર્થના કરી હતી અને હોટલ માલિકે એક શ્રીફળ વધેરી પ્રસાદ વેચ્યો હતો. એટલે નાગપંચમીના દિવસે ગોગા મહારાજે દર્શન દેતા અનેક પ્રકારના શ્રદ્ધા અને વિશ્વાસ સાથે અંધશ્રદ્ધા વિશે પણ અટકળો વહેતી થઈ હતી. રિપોર્ટર ભગવાન રાયગોર, ઇન્ડિયા 24 ન્યૂઝ, કાંકરેજ.